ગુડ ઇવનિંગ મિત્રો, એમાં વાત કઈ કેવી છે કે અધવચ્ચેથી વ્લોગ ચાલુ કરી દીધો ને હાલતી ના થઈ ગયા દુકાન બાજુ. એટલી વારમાં દુકાને પહોંચી ગયા ને બેહી ગયા નિરાંતે. આવી ગઈ ભેળ ને 5 વાળી છાશ. જય શ્રી રામ, ગુડ મોર્નિંગ મિત્રો. નાઈ ધોઈને થઈ ગયા છીએ તૈયાર અને કરી દીધી ભગવાનની પૂજા. એટલી વારમાં તો ચંદ્ર પણ નહોતા ગયા, તો આપણે માછલીને નાખી દીધા દાણા અને આજે મિત્રો તૈયાર પણ નથી થયો. હક ન થયું એટલે બીજી વાર થોડું જોવા જવું પડ્યું. મોજા પહેરાઈ ગયા ઊંધા ડાબાનું જમણામાં, જમણાનું ડાબામાં, અને આપણે બે ગયા રીલ્સ જોવા. ઓહો, રીલ્સ તો મસ્તી ની આવતી હતી. ફૂલ ઉખડી ગયા બધે, તો એ કઈ નહોતો. અને મમ્મીએ બનાવી નાખ્યા ચણા અને ચા. પતિ બાપાના દર્શન કર્યા, માતાજીના દર્શન કર્યા, હાલતીના થઈ ગયા ચા પીવા. રસ્તામાં ગૌ માતાના દર્શન કર્યા અને ઘડિયાળ પહેરીને હાલતીના થઈ ગયા નિશાળ બાજુ. એટલી વારમાં તો આપણી બસ પણ આવી ગઈ. બાપા સીતારામની મઢીના દર્શન કર્યા અને પુલની તો પરંપરા એટલે પુલ તો બતાવવો જ પડે. આપણે બેહી ગયા નિરાંતે અને ઠંડો ઠંડો પવન ખાતા ખાતા પહોંચી ગયા સુરસાંગડા. એટલી વારમાં તો હાઈવે ઉપર ચડી ગયા ને કાલાવડમાં યાદ માટે તો લાંબી લાંબી હતી બાકી. એટલી વારમાં તો નિશાળે પહોંચી ગયા. ગાભો લઈને ખુરશી સાફ કરીને બેહી ગયા નિરાંતે, કારણ કે આપણને મળી ગયું એક ફ્રી લેક્ચર. હવે નિશાળે આવ્યો હોય તો ઉતરવું તો પડે ને. એટલી વારમાં ઉતરી ગયા અને દુકાને જોયું તો દુકાન તો હજી ખુલ્લી જ હતી. પપ્પાજી હેલા જ આવે છે એટલે આપણે કરાવી હેલ્પ અને દુકાને કીધું બાય બાય ને આપણે હાલતા થઈ ગયા ઘર બાજુ. રસ્તામાં મળ્યા તમારા ભાઈબંધો ને એટલી વારમાં તો ઘરે પહોંચી ગયા. ગરચવા બેહી ગયા પૌવા ને પાપડ. ઘી છાશ ને દુકાને હાલતી ના થઈ ગયા. દુકાનેથી ઉપાડી ગાડી, કારણ કે સર્વિસમાં હતી એટલે આપણે ગાડી લઈને હાલતી નથી ઘરે. તો મિત્રો આજના મિની વ્લોગમાં આટલું જ. મળીએ બીજા નવા મિની વ્લોગમાં. બાય બાય.